જય માતાજી બધાને। આજે જો જ્વેલરની દુકાને પહોંચી ગયા છીએ અને આવવાનું કારણ એ હતું કે પાહીબા માટે કડલી લેવાની હતી। અહીંયા કડલી તો એની પાસે છે પણ બહુ મોટી છે અને 9-10 વર્ષની થાય ને તે થઈ રહી એવડી છે। તો આના માટે જો નાની કડલી લેવા અહીંયા પહોંચી ગયા હતા અને ભાવ સાંભળીને તો મને ચક્કર આવવા માંડ્યા અને કડલી તો લેવાની જ હતી। અને જો એ કડલી અમે પસંદ કરીને આ કડલી અમારે 5200ની આ કડલી થઈ હતી। મારી કડલી લેવા ગઈ ને તે મારે 3500ની થઈ હતી ને પાહીબાની કડલી અત્યારે 5200ની થઈ છે। કેટલો ભાવ છે તમે વિચારો। અને ચાલો જો અહીંયા મસ્ત એક કડલી પસંદ કરી લીધી અને જો આ કડલી એને પહેરાવી પણ દીધી। સરસ કડલી છે, ઘાટ પણ સરસ હતા। અને ત્યાંથી નીકળી ગયા અને અહીંયા જો દુકાને પહોંચી ગયા। દુકાને પહોંચીને જો થોડોક છોકરાઓ માટે ભાગ લેવાનો હતો તો ભાગ લઈ લીધો છે। અહીંયા જો થોડું જાજો ભાગ લેવાનો હતો અને અંધારા જેવું થઈ ગયું હતું તો હવે ચાલો આઈસ્ક્રીમ ખાવા જવાનો છે। તો અહીંયા જો મસ્ત આવી ગયા છે અહીંયા આઈસ્ક્રીમ ખાવા અને અહીંયા મારોનો જયવીનો જો ફાલુદા આવી ગયો છે। જયદીપને આ ફાલુદા નથી ભાવતો તો એને ના પીધો। અને જો હવે ચાલો હવે રિટર્ન થવાનું છે। ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને હા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને તમે કહેજો તમને આ કડલી કેવી લાગી।